ફોને આવ્યો. આ તો મારા આઠુ નો ફોન છે. હાલો, બોલો આઠુ. આટુ હા, ધનતેરસ આવી છે, મારી વસ્તુ તમે હાસવીને મને પાછી આલજો. ના ના આઠુ, તમારી વસ્તુ તો આ મારી જોડે જ છે. હું મારા જીવ કરતી વધારે હાસવો છું. એમને ધનતેરસ આવી છે, મને પોકાડવી પડશે તમારી વસ્તુ. એ તો કહો તો ને, હું તમને પોકાડ્યું, પણ હું પેલી પૂજા કરી રહી તાર તમને પોકાડ્યું. આટુ આટલા દાડા તમે શું કર્યું તારે? આટલા દાડા શું, અને ધનતેરસ વગર કોઈ આડા દાડાની પૂજા થતી નહીં. એ વાત સાચી છે, પણ મારે પૂજા કરવાની છે. મને ટાઈમે ટાઈમ મારી વસ્તુ મને પોકાડજો. એ વાત સાચી છે, પણ હું રાતનો 12 વાગે ઉભો થઈને પેલી પૂજા કરી હા, અને તમને વહેલી 5 વાગે એવી વસ્તુ હું પોકાડવા આવ્યો. મારી જો ટાઈમસર વસ્તુ ના આવી તો હું આટું પણ નહીં રાખું. ના ના, તમે ચિંતા મત કરો, તમારી વસ્તુ ટાઈમસર રહી જાય આટું. હોય મારી વસ્તુ કેટલી કિંમતી છે તમને નહીં ખબર હોય. વાત સાચી છે, પણ એ મારી જવાબદારી છે. હું એની મારે જીવ કરતી વધારે હું કિંમતી માનું છું. હા, તમારે પૂજા કરીને મારી પૂજાને ટાઈમ પોકાડી દેજો. મેં તમે તમારો વાતનો કદી ઉલ્લેખન કર્યો નહીં કર્યો તો પછી તારી ધનતેરસ આવી છે એટલે મારે પૂજા કરવાનું છે. ખાસ એ વસ્તુ મારે જોવે. એ વાત સાચી છે, તો હું તમને એ વસ્તુ તમને કીધું એટલે ટાઈમ એ પ્રમાણે આવી જાય તમારે. અને એ વસ્તુની કોઈને જોણ થવી જોઈએ નહીં. ના ના આટલું હું કોઈને જોણ કરતો છું. એ વસ્તુની હું કોકને જોણ કરું તો કોક મારા ઘરમાંથી ચોરી કરી જાય. એ વસ્તુ કેટલી કિંમતી છે તમને ખબર છે? હા, તો પછી આજુબાજુ કોઈ છે જ નહીં? ના, મારી આજુબાજુ કોઈ નહીં. હું એકલો જ હતો, બાઇક માં હતો. તમારો અચાનક ફોન આવ્યો. સારું સારું, તો કોઈ વાળો વાળનો ફોટો ફટાફટ ત્યાં કહી જોઈએ. સારું, કશો હતો નહીં. હા, એવો અલ્યા તારી હાર્યો મારો પાડી છે ને વનભાઈ, એવી શું વસ્તુ છે? મારે જોડવી જ પડશે શું વસ્તુ છે વનભાઈ. ખબર પડતી હોય પેલો દરવાજો છે ને ખોલ્યો પડો મારે વસ્તુ આટલી બધી દાગીના બધું પડ્યો ખબર નહીં પડતી હોય. હા, ખબર છે ના સર, એની વસ્તુ મને પેલી ઓળી કરવા દે નહીં. ના તો કોણ ખબર પડી ને અત્યારે વસ્તી ચીવી છે. આજે વસ્તુ મને મિલવા જેવી. જોતા જોતા તો ધનતેરસ તો આવી નહીં, અને ધન તો કને છે ને. હવે કેની ભાઈ ધન લઈને પૂજા કરી? મો વિરાજી કન જાય તો વિરાજી ને મારા છત્રી નો ઓકડો થઈ તો મને બોલાવી ના. હવે રાતુજી મારા ખાસ ભાઈ બનશે, એટલે મને ધન આલે, હું પૂજા કર્યો ધન ની. એમ કરતા મારી ભાઈ ધન રહે તો સારું છે. હવે રાધુજી ને દરવાજે બનશે. રાધુજી, ઓ રાધુજી, પૂજા શું લે? ના ના શિવાજી દાદી રહ્યો હતું કો કોમ થી આવ્યો છું? શું કહો અડધી રાત નું તમારે પડ્યું મારું? આ ધનતેરસ છે, અજય ધન લેવા આવ્યા તમારા ભાઈ પૂજા કરવા. તમે એ મૂર્ખા છો શું? ધનતેરસ ના તારે ધન હોય તો કોઈ ના આલે તમને. પણ મારે છે રાખવું છે કાયમી માટે. અજય તમારે શું જોતું? ધન જોતું હતું તો પેલા પૈસા લઈ જાય તો મને પાછા આલો, પછી તમને હું ધન આલ્યું. કેના ધન કેના આલ્યા અમે? પણ તમે મારકાંથી લઈ નહીં જાય, ધન જ કેવરાઈને વાત કરો છો જી. એ તો પાછા આલ્યો લાવજો, આજે આલજો, મારે પૂજા કરવી છે. હાલ તો માર જોડે તો હું હવે પૂજા ના કરતો બેઠો બેઠો. એ દાડે જબર મને કહેતા હતા, ઓહો મારી ભાઈ કે આટલું ધન છે. એ તો કહેવાનું હોય ખાલી. રાધુજી હાથું બોલો. એ તો ઉપર થયેલું ખાલી કહેવાનું હોય. શિવાજી ધન ના શોખ શોખ ગતું, ધન તો ના જ. અને આપે ભાઈબંધ છો, ભાઈબંધ જોવું પડે તમારે. તો વાત સાચી છે, આપણે બે જણા પાકા ભાઈબંધ છે. પણ એ ભાઈબંધ કેવા છે તમને ખબર છે ને? બસ તારે હેડો હાલી રહ્યો ને હવે. ના મારે જોડે ધન નહીં નાખ, હું તમારે હલ્યા વગર ના રહો. તમે હેડો હવે. સારું કર્યું હું પૂજા કરવા નતો બેઠો, અને કદાચ હું પૂજા કરવા બેઠો ને શિવાજી આવ્યો ને તો શિવાજી મારે વસ્તુ આલવી પડો, કેમ કે શિવાજી મારા પરમ મિત્ર છે. અને હવે જો કોઈ આવે એના પેલા મને પૂજા કરી લેવા દે, કેમ કે મારો આઢું ના શરમો છે. કદાચ એને આઈને ઉભો રહે ને તો મારે પૂજા અધૂરી રહે. તો મને હવે પૂજા કરી દેવા દે પછી. રાધુજીભાઈ એવી શું વસ્તુ છે મારે જોઈ તો પડશે હવે. શિવાજી હું તમારે અહીંયા આવતો હતો. ચમ મારી અહીંયા એટલે રાધુજી અહીંયા જતો વસ્તુ લેવા, ધનતેરસ કરી કે એટલે પૂજા કરવા વસ્તુ લેવા જો અહીંયા ના પાડી છે, એટલે કે હવે તમારે અહીંયા લેતા આવું કે ધનતેરસ ની વસ્તુ તારો બાતન આલે? એટલે નહીં તાર તો લેવા આવ્યો છું. ધનતેરસ નું ચમ અખવા જવરાય?
તમારા ભાઈ હોય તો આલો ને, હું પૂજા કરીને પાછી આલું તમે વસ્તુ. એ મારા પાસે જ નહીં, પણ રાતુજી પાસે કોઈ એવી વસ્તુ છે આપણે કોઈ ખબર નહીં કે. એટલે હું આ અહીંયાથી જ આવો રરો છું. મેં વાત કરતો એ નાઠુન બેન ઓભલી હતી. કોઈ ફૂંચી ખાવાય નહીં રાતુજી કન. મેં ઓભલી છે ને વાત. ખોટી વાત. એ મારો ભાઈબંધ છે, અમે ઠેલી લાવો તો બે અડધી અડધી પીવો છો. તમારા ભાઈબંધ હાસો, પણ તમારો ઓછે ધૂળ નાસી જોયો. ના નોખે જોડો રાતુજી ને તો હરખુજીને હું બોલાવું તો. ના હરખુજી નહીં લઈ જવા. વિરાજી લેવાય. વિરાજીને મારા સત્રીનો ઓકડો છે. મારો બેન દેખન લેવા જ નહીં. લેવડો તારે. ગેડીજી, રાતુજી કન એવી શું વસ્તુ છે? રાતુજી કોણ એવી વસ્તુ શું થઈ મને ખબર નહીં, પણ હું મંદિર ઉભો હતો ને તારી એને આધન એવી વાતો કરતા હતા કે એ વસ્તુ કોઈ હાલતા ના, ખાસ વસ્તુ છે એવું કહેતા હતા. એ મારાથી છુપાયો છે રાતુજી. ઓવે લેવડો આપે જોતા. હેડો. પૂજા કરવા તો બેસી ગયો તું, મને પૂજા કરતા તો આવડતું નહીં. પૂજા કરતા કોઈ ગડબડ ન થાય એના કરતા મારા હાડું ફોન કરવા દીધી, મને જેમ પૂજા થાય છે. હલો આડુ, પૂજા ચીવી રીતે કરતા છે મને છે પૂજા કરતા આવડે. મેં છે કદી પૂજા કરી છે. પૂજા તમને જે મેં મંત્ર આલે છે એ જ મંત્ર બોલું. ઓય અને જ્યાં સુધી વસ્તુ ત્રોબામાંથી સોનામાં પરિવર્તન ના થાય ને ઓય ત્યાં સુધી વસ્તુથી ખોલતા નહીં. હા તો મેં ત્રોબાનો લોટો મેલ્યો છે હા અને પેલી તમે વસ્તુ આલી એરી મિલી છે ને પૈસા મિલ્યા છે અને ત્યાંથી સાંભળો. અને જીવો એક ભર્યો છે. બરાબર. મંત્ર જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી વસ્તુ ત્રોબામાંથી સોનામાં પરિવર્તન ના થાય ત્યાં સુધી આંખો ખોલવાની નહીં. હા હા બરાબર છે. કોઈ છે ને આજુબાજુ? ના આજુબાજુ કોઈ નહીં, હું એકલો જ પૂજા કરું છું. બરાબર, તો પૂજા કરી જોઈએ. એ હા બધો એ હા. જો શિવાજી હું તમને કહેતો હતો કે નહીં રાતુ પાસે કોઈક વસ્તુ છે. બસ હશે તમારે. એટલે આપણે છે ને હાલ એનો પૂજા કરે, જેટલી ઘડી પૂજા નહીં કરીએ ને એટલી ઘડી એનું વસુ નહીં ખોલે. એના વસુ નહીં ખોલે ને એટલી ઘડી આપણે આ વસ્તુ લઈને નાખી દેવાની છે. હા પણ આપણે હાલ નહીં જવું, હાલ બરોબર નો તાજમાં આબાડ્યો એમ કરો હેડો સર. ઓળાવાળા. ઓમ ક્લીમ ક્લીમ ફળ, ઓમ ક્લીમ ક્લીમ ફળ, ત્રોબામથી હોનું બની જાય. ઓમ ક્લીમ ક્લીમ ફળ, ત્રોબામથી હોનું બની જાય. ઓમ ક્લીમ ક્લીમ ફળ, त्रोबामती होनो बड़ी जाए. जब सारी दुनिया सो जाती है तभी ये पूजा करने, जब सारी दुनिया सो जाती है तभी ये पूजा करने. ओम क्लीम फट त्रोबामती सोनो बड़ी जाए स्वाहाय. એટલે તારી મારા આટલી વસ્તુ ગાયબ થઈ ગઈ, મારા પૈસા ગાયબ થઈ ગયા. આ પૂજા મારે અવળી પડી ચીક છું. મારા આટલી મારે ફોન કરવો પડશે. હાલો આડુ, હા, ના થવાનું થઈ ગયું છે. શું થઈ ગયું? વસ્તુ તમારી ગાયબ થઈ જાય, મારા પૈસા જતા રહ્યા, ગાયબ થઈ જાય 50,000 રૂપિયા. વસ્તુ ગાયબ ના થાય. આટલું હું પૂજા કરતો હતો, મારું ધ્યાન બધું એટલે ઓછું બંધ કરી હું બધું મારું ધ્યાન આખું પૂજામાં લગાવેલું હતું. પણ વસ્તુ ગાયબ ના થાય. આટલું ગાયબ થઈ જાય છે વસ્તુ, ગમે તે મંત્ર અવળા પડી ગયા છે. તમને કોઈને જોઈ લીધા છે અને તમારા આજુબાજુ જોઈ લો કોઈ કશે ચોરી કરી ગયું છે કોઈ. આટલું હું પૂજા કરવા એકલો બેઠો તો આજુબાજુ કોઈ છે જ નહીં. એવું છે? ઉભે તમે તપાસ કરો. હા મેડમ હું તપાસ કરું. તમારે આબુ પડશે ને કે હોય હા વળો, ઓકે હા વળો. એ હારું હારું કર્યું. મેં હોના ચોકીના દાગીના મેલતો તો કદાચ મેં દાગીના મેલ્યા તો ગાયબ થઈ જાવ તો મારી દશા શું તો મારા આજુબાજુ પૂજા કરવા બેસી ગયો તો કોઈ છે તો નહીં. હવે હું શું કરું? મારા 50,000 રૂપિયા તો જ્યાં આ મારો બનાસકોઠો આ